નમસ્કાર. ગુજરાત રાજ્ય સહિત દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો તેમજ વિવિધ માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 7મું પગાર પંચ જે કાર્યરત હતું તે ગત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયું છે અને 1 જાન્યુઆરી 2026થી તમામ કેન્દ્ર સરકારના 1.2 મિલિયન કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મું પગાર પંચ જે છે તે વિધિવત રીતે લાગુ થઈ ગયું છે. સરકાર દ્વારા ગત 3 નવેમ્બરના રોજ 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો અને જે કમિટી છે તેની રચના કરી દેવામાં આવી છે. અને આ કમિટી દ્વારા આગામીથી 1.5 થી 2 વર્ષની અંદર સરકારને રિપોર્ટ સુપરત કરવામાં આવશે અને સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2028 સુધીમાં 8મું પગાર પંચ જે છે તે વિધિવત રીતે લાગુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે એરિયસ સહિતની જે રકમ છે તે 1 જાન્યુઆરી 2026થી મળતી થશે. ત્યારે 1 જાન્યુઆરી 2026થી જ્યારે 8મું પગાર પંચ શરૂ થયું છે ત્યારે સરકારી કર્મચારીઓની જેમ વિવિધ રાજ્ય સરકારોના જે માનદ વેતન કર્મચારીઓ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી બહેનો છે અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખોની સંખ્યાના આશા વર્કર ફેસિલિટેટર બહેનો છે, તેમજ અલગ અલગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં વર્ષોથી પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લાખો જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, આ તમામ કર્મચારીઓને અને માનદ વેતન કર્મચારીઓને પણ 8મા પગાર પંચનો શું લાભ મળશે અને 8મા પગાર પંચથી જે છે તે આ કર્મચારીઓનો પણ ઐતિહાસિક પગારો વધારો થશે અને નવા લાભો મળશે કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર કર્મચારી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના 1.2 મિલિયન કર્મચારીઓ પેન્શનર્સો માટે 8મું પગાર પંચ લાગુ થઈ ગયું છે. તો 8મું પગાર પંચ લાગુ થતાની સાથે જ હવે વિવિધ વિભાગોના જેવા કે આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટ અને માનદ વેતન કર્મચારીઓને પણ અને ઐતિહાસિક પગાર વધારો અને અનેક નવા લાભો જે છે તે મળવાપાત્ર થશે તેવી ધારણા છે. નવા વર્ષની શરૂઆત સાથે જ દેશના કરોડો કર્મચારીઓ માટે મોટી અને ઐતિહાસિક ખુશખબર સામે આવી છે. 1 જાન્યુઆરીથી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવી છે, જેના પરિણામે માત્ર નિયમિત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ વર્ષોથી જેમની અવગણના થઈ રહી છે અને જેઓ કહી શકાય કે અવગણના ભોગવી રહેલા છે તેવા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ અને વિવિધ વિભાગોના જે માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓને પણ 8મું પગાર પંચ લાગુ થવાથી મોટો લાભ થવાનો છે તે નિશ્ચિત છે. આ પગાર પંચ લાગુ થવાથી આ વિવિધ માનદ વેતન વર્ગોના કર્મચારીઓના માસિક વેતનમાં વધારો સાથે તેમને મળતા ભથ્થા સુધરશે, તેમને સામાજિક સુરક્ષા અને ભવિષ્યની આર્થિક સ્થિરતામાં મૂળભૂત ફેરફાર આવવાનો સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓ અને આંદોલનો પછી હવે સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે આ વિવિધ માનદ વેતન કર્મચારીઓ જે ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે ઓળખાતા કર્મચારીઓ દેશની રીઢ છે અને તેમને યોગ્ય માનદ વેતન મળવું જ જોઈએ. 8મા પગાર પંચની વાત કરીએ તો 7મા પગાર પંચને લાગુ થયાને ઘણા વર્ષો વીતી ગયા હતા, એટલે કે 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ લાગુ થયું હતું અને 31 ડિસેમ્બર 2025ના રોજ તે પૂર્ણ થઈ ગયું છે. આ સમયગાળામાં એટલે કે છેલ્લા 1 દશકમાં મોંઘવારી સતત વધી છે, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો પણ બમણા થઈ ગયા છે, પરંતુ લાખો કર્મચારીઓનું વેતન એ જ સ્તરે અટકેલું રહ્યું છે. એટલે કે જે ખાસ કરીને માનદ વેતન કર્મચારીઓ છે, જેમાં ખાસ કરીને આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો અને વિવિધ મધ્યાહન ભોજન કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓ છે, તેમનું વેતન છેલ્લા 1 દશકમાં ત્યાંનું ત્યાં જ સ્થિર છે. ખાસ કરીને આંગણવાડી, આશા વર્કર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સ્થિતિ વધુ કઠિન હતી, કારણ કે તેમને નિયમિત કર્મચારીનો દરજ્જો જ મળતો નહોતો. 8મા પગાર પંચના મુખ્ય હેતુ માત્ર પગાર વધારવાનો નહોતો, પરંતુ 8મું પગાર પંચ એ મોંઘવારીને અનુરૂપ નવું વેતન આપશે, કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપશે, ભવિષ્ય નિધિ અને પેન્શનમાં પણ વધારો નોંધપાત્ર થશે, કામના કલાકો અને કામની સ્પષ્ટતા આ તમામ મુદ્દાઓને સમાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારાનો આધારની વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચમાં જ્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો ત્યારે 8મા પગાર પંચમાં પણ તેને નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યો છે, જેમાં
ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી મૂળભૂત પગારમાં સીધો વધારો થશે. આ મૂળભૂત પગાર વધારો કરવાથી તેના પરના તમામ ભથ્થાઓ જેવા કે મોંઘવારી ભથ્થા, HRA, TA, DA વગેરેની ગણતરી પણ વધી જશે અને વધુ લાભ કર્મચારીઓને મળશે અને તમામ ભથ્થાઓ આપમેળે સંયુક્ત લાભ આ કર્મચારીઓને વધવાથી મળશે. આંગણવાડી કર્મચારીઓ માટે શું બદલાશે? તો 8મું પગાર પંચની હાલની સ્થિતિ વાત કરીએ તો હાલની સ્થિતિમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો વર્ષોથી પોતાની માનદ વેતન પર કામ કરી રહ્યા છે અને તેઓ બાળ વિકાસ હોય, પોષણ હોય કે માતા આરોગ્ય અને રસીકરણ જેવી મહત્ત્વની જવાબદારીઓ હોવા છતાં તેમનું વેતન ખૂબ જ ઓછું મળી રહ્યું છે. આ કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે અને જેઓ 0થી લઈ અને 6 વર્ષના બાળકો તેમજ ધાત્રી માતા અને ગર્ભવતી મહિલાઓ માટે કામ કરે છે ગ્રાઉન્ડ લેવલે. તો ખૂબ જ પાયાના કહી શકાય કે મજબૂત કરવા માટે, દેશના પાયાને ભવિષ્યને મજબૂત કરવા માટે આ કર્મચારીઓ 3થી લઈને 6 વર્ષના બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પણ જવાબદારી નિભાવતા હોવા છતાં પણ તેમને જે આપવામાં આવતું વેતન છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે. તદુપરાંત સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓ કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે તે વિભાગ સિવાયના પણ અન્ય કામો તેમની પાસે કરાવવામાં આવતા હોવા છતાં પણ તેમને જે આપવામાં આવતું માનદ વેતન ખૂબ જ ઓછું છે. 8મું પગાર પંચ લાગુ થયા પછી શું થશે? તો 8મું પગાર પંચ લાગુ થતાં આંગણવાડી કર્મચારીઓ માટે માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. માનદ વેતનને પગાર સમકક્ષ ગણવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પણ તમને જે છે તે બહેનો મળી શકે છે. DA, HRA જેવા લાભો સરકાર દ્વારા જાહેર થઈ શકે છે અને નિવૃત્તિ બાદ પેન્શનનો માર્ગ પણ જે છે તે 8મું પગાર પંચ લાગુ થતાં મોકળો થશે. આ બદલાવ માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક અને સામાજિક સન્માન પણ વધારશે. આશા વર્કર બહેનોની વાત કરીએ તો તેમને પણ ઐતિહાસિક રાહત મળશે. આશા વર્કર બહેનો કે જેઓ દેશના ફ્રન્ટલાઇન વર્કર્સ છે ને જેમણે COVID-19 એટલે કે કોરોનાની મહામારી દરમિયાન પણ દેશની આરોગ્ય વ્યવસ્થાની તેઓ મજબૂત કડી સાબિત થયા હતા, તેમ છતાં તેઓ પ્રોત્સાહન આધારિત વેતન પર કામ કરતા રહ્યા છે. 8મા પગાર પંચની લાગુ થયા બાદ આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનોને નિશ્ચિત માસિક વેતન મળશે. પ્રોત્સાહન રકમ ઉપરાંત આધારભૂત પગાર પણ આપવામાં આવશે. આરોગ્ય વીમા સુરક્ષા, પ્રસૂતિ રજા અને વીમા લાભ તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન સહિતના પગલાઓ આશા વર્કર બહેનોને આર્થિક સુરક્ષા તો આપશે, સાથે તેમનું સામાજિક સન્માન પણ વધશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટો ફેરફાર. તો દેશભરના અનેક વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ લાખોમાં છે તેઓ વર્ષોથી એક જ કામ, અલગ પગાર જેવી અસમાનતાઓનો સામનો કરતા હતા. 8મું પગાર પંચ લાગુ થવાથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ન્યૂનતમ વેતન નિર્ધારિત કરવામાં આવશે. સમાન કામ માટે સમાન વેતનની દિશામાં પગલાં ભરવામાં આવશે. કરારની અવધિ દરમિયાન નોકરીની સુરક્ષાનો પણ મુદ્દો 8મા પગાર પંચમાં સમાવવામાં આવી શકે છે અને PF, ESIC જેવી જે છે સુવિધાઓ પણ 8મા પગાર પંચમાં ફાળવવામાં આવી શકે છે. આ બદલાવથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ ઘટશે અને તેઓ સન્માનપૂર્વક જીવન જીવી શકશે. વાત કરીશું તદુપરાંત આ જે 3 કેટેગરી સિવાયના જે અન્ય માનદ વેતન કર્મચારીઓ માટે. તો માનદ વેતન પર કામ કરતા અન્ય કર્મચારીઓ જેવા કે મધ્યાહન ભોજન કર્મચારી હોય કે મનરેગા કામદારો હોય, તમામને પણ અત્યાર સુધી સરકારી કર્મચારી ગણાતા નહોતા. 8મા પગાર પંચમાં આ બાબતે મહત્વનો ફેરફાર કરવામાં આવે છે, જેમાં માનદ વેતનને નિયમિત વેતનની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ કર્મચારીઓ જે માનદ વેતનમાં કામ કરે છે તેમના કામના કલાકો નક્કી કરાશે. તેમને પણ યોગ્ય સરકારી ધારાધોરણ મુજબ રજાઓ અને આરોગ્ય લાભ મળશે અને તેમને ભવિષ્યમાં નિયમિતીકરણ માટેની પણ જે છે તે સરકાર દ્વારા રોડમેપ બનાવવામાં આવી શકશે. તદુપરાંત 8મું પગાર પંચ લાગુ થતાં જે છે તે મોંઘવારી જે છે તે નવા દરે લાગુ થશે. ઘરભાડું વધશે, મુસાફરી ભથ્થું એટલે કે TA વધશે અને બાળકોની શિક્ષણ સહાય પણ વધશે, કારણ કે આ તમામ ભથ્થા બેઝિક સેલેરી પર હોવાથી હવે સરકાર દ્વારા નવી બેઝિક સેલેરી જે છે તે નક્કી થશે. તો આ તમામ લાભો આંગણવાડી કર્મચારી, આશા વર્કર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સુધી વિસ્તૃત કરવામાં આવી શકે છે. મહિલા કર્મચારીઓ માટે વિશેષ લાભ. તો આ વર્ગોના મોટાભાગના મહિલાઓ જે છે તે મહિલાઓ છે, જે કહી શકાય કર્મચારીઓ મહિલાઓ છે, તેથી 8મા પગાર પંચમાં તેમને માતૃત્વ રજા, ક્રેચ સુવિધા એટલે કે ઘોડિયાઘરની સુવિધા, આરોગ્ય તપાસ, કાર્યસ્થળે સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આર્થિક અને સામાજિક અસરની વાત કરીએ તો 8મા પગાર પંચનો લાભ માત્ર કર્મચારીઓને નહીં પરંતુ સમગ્ર દેશના અર્થતંત્રને વેગ મળશે. ગ્રામીણ અર્થતંત્ર 8મું પગાર પંચ લાગુ થવાથી મજબૂત બનશે. કર્મચારીઓની ખરીદ શક્તિ વધશે, બાળકોનું શિક્ષણ સુધરશે અને આરોગ્ય અને પોષણ પર સકારાત્મક અસર થશે. ભવિષ્યની દિશાની વાત કરીએ તો 8મું પગાર પંચ એ માત્ર શરૂઆત છે. સરકાર તરફથી સંકેત આપવામાં આવે છે કે આગામી સમયમાં નિયમિતીકરણની પ્રક્રિયા હોય, સામાજિક સુરક્ષા કાયદા અને રાષ્ટ્રીય સ્તરે એકરૂપ નીતિ લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી લાગુ થયેલો 8મો પગાર પંચ આંગણવાડી, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓ માટે નવો યુગ સાબિત થશે. વર્ષોથી ચાલતી અવગણના પછી હવે આ કર્મચારીઓને
આઠમું પગાર પંચ લાગુ થવાથી યોગ્ય માન, વેતન અને સુરક્ષા મળવાની શરૂઆત થઈ જશે. તો આ કહી શકાય આઠમું પગાર પંચ ફક્ત સરકારી કર્મચારીઓ માટે નહીં, પરંતુ આંગણવાડી, આશા વર્કર, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને વિવિધ વિભાગોમાં કામ કરતા માનદ વેતન કર્મચારીઓ માટે પણ ઐતિહાસિક લાભો સાથે જે છે તે આઠમું પગાર પંચ આવી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.